ભાવનગર શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જ્યારે સરદાર પટેલ સોસાયટી અને કૈલાસ વાટિકા વિસ્તારમાં પણ પાણી ભરવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકો તંત્ર દ્વારા સમક્ષ રજૂઆત કરી હતી। ત્યારે વડવા બોર્ડના કોર્પોરેટર પરેશભાઈ રાઠોડ તાત્કાલિક નિરીક્ષણ કર્યું હતું। ભાવનગર શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। સરદાર પટેલ સોસાયટી અને કૈલાસ વાટિકા વિસ્તારમાં પણ પાણી ભરવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। સ્થાનિક ઉદ્યોગપતિ હીરાભાઈ ભાયાલાલ નારી દ્વારા માહિતી મળતા જ વડવા વોર્ડના કોર્પોરેટર તથા ગાર્ડન સમિતિના ચેરમેન પરેશભાઈ રાઠોડ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે સ્થાનિક રહીશો સામે મુલાકાત કરી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી। ત્યારબાદ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરી વિસ્તારમાં ભરેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ બધું ખોલ્યું લાગે ને કે બધું ખોલ્યું આવ્યા હતા સાધન આવે છે ખોલવાના કરતા છેલ્લે હવે હાથે ખોલવાય સારું હાલો